બનાસકાંઠામાં મુસ્લિમ સમાજના યુવકની શિક્ષણમાં સિદ્ધિ. નીટની પરીક્ષામાં ભારતના 22 લાખ વિદ્યાર્થીઓમાં મેળવ્યો 17,000મો રેન્ક. પાલનપુર તાલુકાના શેમોદરા ગામના મધ્યમ પરિવારનો યુવક વિદ્યામંદિર સ્કૂલમાં નીટની પરીક્ષામાં પ્રવેશ. ગુજરાતમાં દિવસે ને દિવસે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. શિક્ષણમાં ગુજરાત આગળ વધે તે માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. ત્યારે હાલના સમયમાં ગુજરાતમાં દરેક સમાજના લોકો સમાજમાં બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે, બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેમજ સરકારી નોકરી મેળવે અને આગળ વધે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મુસ્લિમ સમાજમાં પણ દિવસે ને દિવસે હવે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે અને બાળકો સખત મહેનત કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં લેવાયેલી નીટની પરીક્ષામાં પાલનપુર તાલુકા શેમોદરા ગામના મોહમ્મદ સફવાનભાઈ ઘગા નામના વિદ્યાર્થીએ ભારતના 22 લાખ વિદ્યાર્થીઓની હરોળમાં આપેલી પરીક્ષામાં 17,000મો રેન્ક મેળવી શિક્ષણમાં સિદ્ધિ મેળવી હતી. વિદ્યાર્થી મોહમ્મદ ઘગા પાલનપુરમાં આવેલી વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરતો હતો. જે વિદ્યામંદિર શાળામાં 170 વિદ્યાર્થીઓમાંથી નીટની પરીક્ષા વિદ્યામંદિર શાળામાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારે સેમોદરા ગામના એક મધ્યમ મુસ્લિમ પરિવારમાંથી આવતા યુવકે કઠિન ગણાતી નીટની પરીક્ષામાં ભારત દેશમાં શિક્ષણમાં નામના મેળવી છે. મર્યાદિત આર્થિક પરિસ્થિતિ હોવા છતાં યુવકે ક્યારેક પોતાના સપનાઓને નાના બનાવી દીધા નથી. દિવસ રાતની અથાગ મહેનત, નિયમિત અભ્યાસ અને પરિવારના સતત પ્રોત્સાહનના બળે તેણે નીટ જેવી કઠિન પરીક્ષામાં દેશ સ્તરે નોંધપાત્ર સફળતા મેળવી છે. આ સફળતાથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ગામ, શહેર અને સમાજમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. યુવકે પોતાની સફળતાનું શ્રેય માતા, પિતા, શિક્ષકોને સતત કરેલી મહેનતને આપ્યો છે. તેણે અન્ય વિદ્યાર્થીઓને પણ સંદેશ આપ્યો કે સંજોગો ગમે તેવા હોય, જો લક્ષ્ય સ્પષ્ટ હોય અને મહેનત નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. મર્યાદિત સાધનો વચ્ચે પણ મોટા સપના સાકાર થઈ શકે છે. ત્યાં યુવકે સાબિત કરી બતાવી છે. તેની સફળતા હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. પ્રાથમિક શિક્ષણ હું મારી ગામની શાળામાં ભણ્યો 1 થી 10 અને પછી 11-12 સાયન્સ માટે હું વિદ્યામંદિરને પ્રિફર કરી ને ત્યાં જઈને મારું અન્ય શિક્ષણ 11-12 સાયન્સ હું ત્યાં પૂરું કર્યું. તે માટે મને સરકાર શ્રી તરફથી અમુક ફોરમ મેં ભર્યા ત્યારે મને શિષ્યવૃત્તિ પણ પ્રાપ્ત થઈ હતી અને મેં મારી મહેનત કરીને તેના અંદર 22 લાખ વિદ્યાર્થીઓમાંથી 17,140મો નંબર પ્રાપ્ત કર્યો અને વિદ્યામંદિર શાળામાં પણ હું રેન્કના અંદર સારી રીતે આવી રહ્યો છું. સફળતા પાછળનું શું માનો છો? આ સફળતા પાછળ મારી મહેનત, મારા ગુરુજનોની, વડીલોની મહેનત, મારા કાકી, મામા, એ બધાની મહેનત, મારા ફાધર, મારા મમ્મીની મહેનત, મારા શિક્ષકોની મહેનત, આ બધાની મહેનત અને સરકારશ્રી વગેરેનો મારી પાછળ જે શિષ્યવૃત્તિનો સપોર્ટ, એ બધા સપોર્ટે મને આગળ વધાર્યો અને મેં એને પોઝિટિવ વાત લઈને મેં મારે ઘરે મહેનત કરી 10-11 કલાક. તો એ મહેનતથી હું આ સફળતા પ્રાપ્ત કરી. યુવાનો માટે શું સંદેશ? આજનો યુવાન અન્ય પ્રવૃત્તિમાં જોડાય છે, પણ મારું માનવું છે કે એજ્યુકેશન એ ખૂબ જ બહુ સારી પ્રવૃત્તિ છે કે જે તમને અન્ય નેગેટિવ પ્રવૃત્તિ તરફથી પણ તમને ખીચીને સીધી પ્રવૃત્તિ તરફ લાવશે. તો એજ્યુકેશન એ ખૂબ જ આજના સમય માટે ખૂબ જ જરૂરી છે અને હું મારા અન્ય મુસ્લિમ ભાઈઓ માટે પણ જણાવવા માગું છું કે એજ્યુકેશન તેઓ મેળવે અને આવી અન્ય ખરાબ પ્રવૃત્તિઓ પાછળ ના દોરાય.